હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ગાઈસ, આજનો ટોપિક છે ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ ચેન્જ, ફેસબુક પાસવર્ડ ચેન્જ. તમે કેવી રીતે કરી શકો છો એ તમને આ વિડીયોમાં જાણવા મળી જશે. તમે કેવી રીતે તમારી ઇન્સ્ટાગ્રામ ફેસબુકનો પાસવર્ડ કેવી રીતે તમે ચેન્જ કરી શકો છો. આ વિડીયો તમને લાઈવ ચેન્જ કરીને દેખાડીશ. તમે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકનો પાસવર્ડ કોઈ બી એપ્લિકેશનનો પાસવર્ડ ચેન્જ કરવા માંગો છો તો તમને આ વિડીયો પૂરો જોજો. તમને આ વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડી જશે કે મેં આ ઇન્સ્ટાગ્રામનો કે ફેસબુકનો પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરું છું. તમે આ વિડીયો પૂરો સ્કીપ કર્યા વગર જોશો તો તમને ખબર પડી જશે કે આવો જ પાસવર્ડ બીજામાં છે. તો બીજામાં તમે આ રીતે ચેક કરી શકો છો. બીજામાં અલગ અલગ સેટિંગ આવે છે, અલગ અલગ ફંક્શન આવે છે. કોઈ બી ફંક્શન આવે છે તો તમારે ઇન્સ્ટાગ્રામનો કે ફેસબુકનો પાસવર્ડ ચેન્જ કરવા માંગો છો તો ફર્સ્ટ એપ્લિકેશન ફેસબુક कैसे पासवर्ड चेंज, तो पासवर्ड फेसबुक કેવી રીતે ચેન્જ કરો તો પછી તમે આ વિડીયો પૂરો જોજો. પછી સેકન્ડ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરશો. તો ફર્સ્ટ વિડીયો જો તો કે તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકનો પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરો. ફર્સ્ટ ફેસબુકનો પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરો તો તમને આ વિડીયો ખબર પડી જશે કે તમે કેવી રીતે તમારો ફેસબુકનો પાસવર્ડ ચેન્જ કરો છો. તમે પહેલાં આ વિડીયો જોઈ લો. મેં કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આ ફોલો કરજો. મેં કેવી રીતે ઇન્સ્ટાગ્રામનો કે ફેસબુકનો પાસવર્ડ ચેન્જ કરું છું, ફેસબુકનો પાસવર્ડ ચેન્જ કરું છું. તમારે એમ ચેન્જ કરવો હોય તો આ વિડીયો તમારે જોવાનો જ રહેશે કે મેં કેવી રીતે પાસવર્ડ ચેન્જ કરું છું. તમે આ ફોલો કરશો તમારે કંઈક ફાયદો થશે. મારે તો કોઈ ફાયદો નહીં. મેં તો ફ્રી ટેક્સ કહું છું એ તમારે ફોલો કરતું રહેવાનું છે. તમારે ફોલો કરવું હોય કે ના કરવું હોય એ તમારી મરજી છે. પહેલો જ છે ફેસબુક પાસવર્ડ. તો સૌથી પહેલાં તો તમારે જવાનું રહેશે ફેસબુકમાં. પછી અહીંયા સ્ક્રીન આપીશ, તમારે આમાં જોવાનું રહેશે. મેં કેવી રીતે તમને કહું છું એમ તમારે ગાઈસ સૌથી પહેલાં તો જવાનું રહેશે તમારે ફેસબુકમાં જશો તો તમારે 3 ડોટનો ઓપ્શન આવશે ઉપર. તમારે એના પર ક્લિક કરવાનું છે. સેટિંગનો ઓપ્શન આવશે ગાઈસ, એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. એમાં ક્લિક કરશો તો પહેલું જ પેજ આવશે ગાઈસ, એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. આની અંદર ક્લિક કરશો તો ગાઈસ ત્રીજા નંબરનો ઓપ્શન આવશે. તમારે એના પર ક્લિક કરવાનું છે ગાઈસ. એના પર તમે ક્લિક કરશો તો કંઈક તમારા સામે કંઈક આ પ્રકારની ઇન્ટરફેસ આવશે. તો તે ઉપર આવશે ચેન્જિંગ પાસવર્ડ. તમારે એના પર ક્લિક કરવાનું રહેશે ગાઈસ. એના પર ક્લિક કરશો તો ગાઈસ તમારો જે પાસવર્ડ ચેન્જ કરવો હોય પણ ગાઈસ તમારે પહેલાં એક વાત તમે જાણી લો કે તમારો જે પાસવર્ડ છે જૂનો એ તમારે મારવાનો રહેશે. આમાં તમે એ પાસવર્ડ મારશો પછી તમારે નવો 2 પાસવર્ડ ચેન્જ કરવા પડશે. તમે એ ચેન્જ કરી શકો છો. અહીંયાથી તમે જોઈ શકો છો આ લાઈવ છે, તમે એના પરથી ચેન્જ કરી શકો છો.